હે ભૂલ પડી ગઈ, કેવી ભૂલ પડી ગઈ, એ ભણવામાં મારે મોટી ભૂલ પડી ગઈ, મારી ચોપડીને પેન એમ નામ પડી રહી, એ ભૂલ પડી ગઈ, કેવી ભૂલ પડી ગઈ, એ ભણવામાં મારે મોટી ભૂલ પડી ગઈ, ભણવાની ઉંમરમાં હું ભણ્યો નહીં, ધંધામાં ક્યાંય મારે મેળ પડ્યો નહીં, મારી જિંદગીની કેવી પથારી ફરી ગઈ, એ ભૂલ પડી ગઈ, કેવી ભૂલ પડી ગઈ, એ ભણવામાં મારે મોટી ભૂલ પડી ગઈ. લ્યો બોલો, હવે એમ થાય કે ભણવાની ઉંમરમાં ભણ્યો હોત તો સારું હતું, ક્યાંક નોકરી મળી હોત ને કાં તો ક્યાંક ધંધો મળી ગયો હોત. આ તો એકેય કોઈનો ન રહ્યો. પણ કોઈ વાંધો નહીં, હું ભલે ઓછું ભણ્યો પણ તમે ભણવાની ઉંમરમાં ભણી લેજો એટલે તમારું તો ભવિષ્ય ઉજ્જવળ બને. આકાશમાં ક્યાંય હેલિકોપ્ટર નથી ને પંખાનો અવાજ ક્યાંથી આવે? આ બધું શું છે? ઉનાળો છે. ઉનાળો છે એ તો મને ખબર છે, પણ આ બધું શું છે? એ હરતું ફરતું એસી છે. કેમ હરતું ફરતું એસી બનાવ્યું? પૈસા કમાવા. પણ આમાં તો શું પૈસા મળે? એ જેને ઠંડી હવા ખાઈ હોય એ પૈસા આપે. પણ આમાં કઈ થોડી એસી જેવી ઠંડી હવા આવે? ઉભા રહ્યો. આવી ઠંડી હવા? એલા એસી માં બેઠા હોય એવું જ લાગે. હું તો એટલે તો હરતું ફરતું એસી બનાવ્યું. હા બોલો, આમાં તો પૈસા મળે એમ છે. હું તો પૈસા તો મળે જ તે ને. કેટલા પૈસા લેવાના? 1 મિનિટના 80 રૂપિયા લેવાના. 1 મિનિટના 80 રૂપિયા તો કલાકના કેટલા પૈસા થાય? 4800 રૂપિયા. 1 કલાકના 4800 રૂપિયા? હા, તો આખા દિવસના કેટલા રૂપિયા થાય? ગણો હુકામ 50000 રૂપિયા થાય. એક દિવસના 50000? હા, તો મહિનાના 15 લાખ રૂપિયા છે અને વર્ષના તો 1 કરોડ ને 80 લાખ રૂપિયા થાય. તો એટલા પૈસા તો મળે જ તે ને. જો બોલો, તો આમાં કરોડપતિ બનવામાં કાંઈ વાર ન લાગે. હું તો એટલે તો હરતું ફરતું એસી બનાવ્યું. મને ભાગમાં રાખવાનો હો. ભાગની વાત ન કરતા હો. તમારે ભાગ ખાવો હોય ને તો હું તમને 10 રૂપિયા આપું. 10 રૂપિયા મારે નથી જોતા હો, મારે ભાગમાં રહેવું છે. ભાગમાં હું તમને નહીં રાખું. જો બોલો, 500,000 ની વાત હોય તોય આપણે ભાગમાં ધંધો કરવી, તો આ તો કરોડોની વાત છે. 500,000 ની વાત હોય ને તો અલગ વાત છે, આ તો કરોડોની વાત છે, એટલે ભાગમાં હું તમને નહીં રાખું. હું તો ભાગમાં રહેવાનો જ છું. પણ ધંધાની ક્યાં તાણ છે? કાંઈક બીજો ધંધો ગોતો. જો બોલો, મને ભાગમાં ન રાખ્યો. મમરા ભાઈ ને એસી નો ધંધો હાલે નહીં તો સારું, નકર ઈ તો કરોડપતિ બની જાહે. મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે, મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દો. હે, કેમ ચાર્જિંગ નો છું? હે, હજુ ચાર્જિંગ નો છું? હું મને તો એવું લાગે સાપ બગડી ગઈ. મારો માણસ ગયો છે ગામમાં સાપ મોરસ લેવા. અરે અરે સાપ મગાઈ લો માણસ. હલો, એ બોલો ભોળા દાદા. એ સાપ લેતા આવજે. હું કીધું? એ ગમે નથી, સાપ લેતા આવજે. એ હારું. લ્યો, મારા માણાને કહી દીધું. હવે વાંધો નહીં, મોબાઈલમાં ચાર્જિંગ ન હોય તો વાત કેમ કરવી? મારો માણા આવે ત્યાં સુધી હુઈ જાવ. ભોળા દાદા હુઈ ગયા કે હું? એ ના ના, જાગું છું. તો વાંધો નહીં. તારે કેમ એટલી બધી વાર લાગી? એ સા મોરસ લઈને તો હું ક્યારું નો આવી જાત, પણ સાપ ગોતવામાં વાર લાગી. સાપ ગોતવામાં હું વાર લાગે? તમારે તો કેવું જ છે ને, સાપ ગોતવામાં વાર તો લાગે જ તે ને. એ વાંધો નહીં, સાપ લાવ્યો ને. હા, આ તો ઠીક, મોબાઈલમાં ચાર્જિંગ નથી. હું યો ઓ બાપા, ઓ બાપા. હે ઉભા રહ્યો, ક્યાં જાવ? ઉભા રહ્યો, બીવો હું કામ? સાપને તો બીક લાગે જ તને.
પ્લાસ્ટિક નો સાપ છે. હે પ્લાસ્ટિક નો સાપ છે? હા જોવો, આ સાપ કેમ લાવ્યો? તમે તો સાપ લાવવાનું કીધું હતું. ઓય બાપા, મેં આ સાપ લાવવાનું નહોતું કીધું, લાઈટની સાપ લાવવાનું કીધું તું. લાઈટ ની સાપ એવું તમે બોલ્યા જ નહોતા હો. મેં 2 વખત તમને પૂછ્યું તું ફોનમાં, તો તમે એમ કીધું તું ગમે નથી સાપ લેતો આવજે. લો બોલો કેવો માણસ છે, લાઈટની સાપ લાવવાનું કીધું તો યારું લઈને આવ્યો. તો પણ તમે હરખું કહેતા હોય તો. કેવો માણસ છે, દોડી દોડીને ગરમી થઈ જાય. તો પણ લ્યો, પવન લાગે એમ હું ખાટલો લેતો આવું. એ હારું જા. લો બોલો કેવો માણસ છે, મને બીવરાવી દીધો. હવે તો બહુ ગરમી તાવા પડી. ભોળા દાદા, હવે અહીંયા ખાટલે બેહવા આવો. લ્યો બોલો કેવું કહેવાય? ઉંદેડો મીંદડાથી બીવે, મીંદડો કૂતરાથી બીવે, કૂતરો દીપડાથી બીવે, દીપડો મારાથી બીવે, હું ભોળા દાદાથી બીવ અને ભોળા દાદા સાપથી બીવે. ઓય બાપા, સાનો માનો બેને. હવે જા પાણી તો પા. પણ તમે તો સાનો માનો બેહવાનું કીધું. હવે ગરમી થઈ જાય. એ ગરમી થઈ ગઈ હોય તો એસી ની ઠંડી હવા ખાઓ. હે એસી છે? હા હારું છું મમરાભાઈ, તમે એસી લાવ્યા તે ગરમી બહુ થઈ હતી. હમણાં તમને એસી ની ઠંડી ઠંડી હવા આવવા મળશે. કેમ ઠંડી ઠંડી હવા આવે ને? હા, તો ગરમી કેમ થઈ ગઈ હતી તમને? એમાં એવું છે, ભોળા દાદાએ મારી પાસે લાઈટની સાપ મગાવી હતી. તે હું સાપ સમજ્યો, તે સાપ લાવ્યો, એમાં ઈ બી ગયા એટલે ગરમી થઈ ગઈ હતી. તો પણ તારે હરખું સમજાય ને. આ ઈ વાત તમારી હાચી. હા હવે મજા આવી. તો ભોળા દાદા હું તો હું કહું, હાલો ને આપણે એક આવું એસી લઈ લેવી. પણ મમરાભાઈ લાવ્યા તો છે. તો મમરાભાઈ પાસેથી એસી લઈ લેવી. હાલો 80 રૂપિયા આપો. હે 80 રૂપિયામાં એસી આપી ગયો? એ 80 રૂપિયામાં એસી નથી આપતો. 1 મિનિટ તમે એસી ની હવા ખાધી ને એના 80 રૂપિયા આપો એમ કહું. ના રે ના, હું 80 રૂપિયા નથી દેવાનો. 80 રૂપિયા તો તમારે આપવા જ પડશે, તમે એસી ની હવા ખાધી. પણ 1 મિનિટ એસી ની હવા ખાધી એમાં 80 રૂપિયા? હા ના રે ના, આટલા બધા પૈસા થોડા હોય. ભોળા દાદા 80 રૂપિયા આપી ગયો. હારું છું ને, આપણને 1 મિનિટમાં ખબર પડી ગઈ. કલાક એસી ની હવા ખાધી હોત તો કેટલા રૂપિયા થાત? તો તમારે 4800 રૂપિયા આપવા પડે. એટલે 80 રૂપિયા તારે એટલે એસી ની હવા ખાવી છે? ના રે ના, મારે કાંઈ 80 રૂપિયામાં એસી ની હવા ના ખાવી. 80 રૂપિયાનું કાંઈક હારું ન ખાવ તો કાંઈ વાંધો નહીં. હું તો હું કહું ભોળા દાદા, બકુલભાઈ કે મમરાભાઈ ગમે એ વસ્તુ લઈને આવે ને તો પેલા આપણે હરખું એને પૂછવાનું, નકર ઈ આપણને છેતરી જ જાય. તો હું હાલો મડા વાદે છે. હે બકુડો કાક વેચવા આવ્યો છે. ગરમા ગરમ વડા વેચતા લાગે. તો પૈસાની શોખવટ પહેલા કરજે. એ હારો, હાલો મડા વાદે છે. પેલા ઈ કયો પૈસા કેટલા લેશો? કેમ પૈસાનું પૂછ્યું? પૈસાનું પૂછવું જ પડે ને. મમરાભાઈ હમણાં ખોટા ખોટા 80 રૂપિયા લઈને વયા ગયા. કેમ? 1 મિનિટ એસી ની હવા ખવડાવી અને 80 રૂપિયા લઈ ગયા. હવે ઈ ક્યાં હાસુ એસી લઈને ફરે, પાણી સાંટે અને પંખો ચાલુ કરે, એને થોડા પૈસા અપાય? તો હું 80 રૂપિયા લઈ ગયો. પણ તમે કેટલા પૈસા લેશો ઈ પેલા કયો. હું પૈસા નથી લેતો હો, મફત. હે તો આપી દે. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ગરમ થઈ તો હું કાઈ મડાડ્યો. મેં કીધું તો છે મડા વાદે છે તો તમને દામ દીધા. પણ દામ હું કામ દીધા? હું બોલું તો શું, મડા વાદે છે એનું ઊંધું બોલો તો શું થાય? દામ દેવા છે. હા તો પછી મડા વાદે છે દામ દેવા છે, મડા વાદે છે દામ દેવા છે, હરખું તો બોલું છું. તો પણ દામ દેવા છે એમ કયો ને. એમ દામ દેવા છે એમ કહું તો થોડા તમે દામ દેવા જો. ઓ બાપા ઉભો તો દો. ઉભો તો દો. યો બોલો, ઊંધું બોલીને દામ દઈને વે ગયા. ઓય બાપા, પણ તારા શોખવટ કરાય ને. પણ મેં પૈસાની તો શોખવટ કરી, પછી બધી શોખવટ મારે કેટલીક કરવી? લો બોલો કેવા માણસો છે, એક બેટરું ને પંખો લઈને આવે અને એક દામ દેવા આવે.
કહો પણ હાલો આપણે વયા જઈએ બહાર ગામ. બાપા સાનો મનો રે ને